હેલો મિત્રો, તો કેમ છો? ફરીવારથી તમારું સ્વાગત અમે આપણા બીજા એવા બ્લોગમાં. તો ફાઇનલી હવે 3 દી પછી આપણે બ્લોગ ચાલુ કરી, કેમ કે આપણે લગ્ન હતા એટલે લગ્નમાં આપણે બ્લોગ નહોતો બનાવ્યો. અત્યારે હવે પાછા આપણે બ્લોગ બનાવશું. અત્યારે જો ખરાબ ઉપર ચાલુ કરી દીધો, અત્યારે 2 વાગ્યા છે ને આજે હું કામ કરવાનું હતું પાછા તમને બતાવશું બધું હું આજ કરીશ. તો અત્યારે જો હવે આરામમાં એ કામ આવે એ પ્રમાણે કરવાનું થાય છે. આજ તો કેમ કે મહેમાન આવ્યા છે, બસ બેઠા છે એટલે કાંઈ કામ કરવાનું નહીં થાય. કાલથી પાછું બાજરામાં આપણે પાણી ભરવાનું છે. હાલો અત્યારે જોઈ હું કરી હવે. ત્યારે ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા આપણે બાજરામાં પાણી ભરવા. જોઈ લ્યો અત્યારે સાંજ પડી ગઈ છે, જોઈ લ્યો હાવ દી હાથું હે ને બાજરામાં પાણી ભરવા આવી ગયા છે. અત્યારે જોઈ લ્યો અત્યારે આ પાણી જાય છે બાજરામાં આપણે નાનકોર આપણે નારિયેળની બધું છે તમે જોયું દેશે. હવે આનેથી તો આપણે કંટાળી ગયા, નકરું બાજરામાં પાણી વાયરા હવે તમને કન્ટેને મારી આગળ હું તમને દેવું, નકરું બાજરામાં પાણી જ વારવાનું આવે ભાગમાં નકરું. હવે વાંધો નહીં આવે, હવે મહિનો એક પાણી વારવાનું થાય છે, કેમ કે હવે લાગટ બાજરો પાકતો આવે. જોઈ લ્યો હવે લાગટ ડુંડા આવી ગયા છે, કોકમાં હજી આંકોર બાકી છે એટલે હવે મહિનામાં બધું કમ્પ્લીટ બાજરો આપણે પાકી જશે એટલે વાંધો નહીં આવે. મહિને એક મહિને નાખા વરવાના છે પછી આપણે બધું થઈ જશે. પછી આ બાજરાથી છુટકારો, પછી કંઈક બીજા વાવતરમાં કન્ટેન્ટ તમને મળશે જોવા. તો અત્યારે જો આપણે બાજરામાં પાણી વારી તો હાલો વારવા માંડી. આપણે મિત્રો લગ્નમાં ગયા હતા ને અહીંયા કારણે આપણે એક ડીજેનો વિડીયો નાખ્યો હતો, એટલે ડીજેમાં હું બધા ગીત જ વાગતો એટલે કોપીરાઇટ આવી ગયો ને એટલે વિડીયો આપણે કાઢી નાખ્યો તમને. નકર એ વિડીયો જોયો હોત ને તો તમને મજા આવત, અને વાંધો નહીં હવે શું કરી, ગીત આવ્યું કોપીરાઇટ આવી ગયો, કાઢવું પડ્યું. જો હવે શું થાય આગળ. હવે મિત્રો હવે આજકાલમાં છે ને આપણે એક કામ આપણે આવ્યું છે, આ બધા નારિયેળની પાંદડા જાય ને બધા કાપીને હળગાવવા જઈશે. જો જેમ કે આ વાળીવાળા શેઠ આવે ને તો એ આપણે કામ સીની જાય કે નારિયેળીના પાંદડા સુકાઈ ગયા ને કાપીને હળગાવી નાખવાનું. જો આ બધા સુકાઈ ગયા ને આ પીરા પડી ગયા એ બધા લીલા જ રાખવાના. આ બધા સુકાઈ ગયા ને જોઈ લ્યો લાગટ આ બધી હલકોર બધી બાજુ સુકાઈ ગયા. આ વહીતી જ નહીં, જો હાવ ઠામકી નારિયેળી આ થઈ ગઈ જ મોટી, પણ આ થામકી ન હોય આ હજી નાની પડે એવી હા ઓલ બાજુ હાવ જો એને મોટી ઇકો. અને આપણે થોડાક ટૂંક સમયમાં હવે આ કાપવાનું કામ કરવું જોઈશે, બધા પાંદડાને એવું કાપવું જોઈશે. ના વચ્ચે રહ્યો ને ધોરીએ એ હમો કરવાનું કહે છે. જો કેમ કે પાણી પાવાનું થાય ને એટલે દગ પડે એટલે એ આપણે હમો કરવો જોઈશે. હવે કે તેથી કરશું, સામેથી હું લેવા આપણે દોડાવી થવું વાંધો ના હાલો કે તેથી કાઢી નાખશું. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે અંધારું થઈ ગયું. જોઈ લ્યો હવે અંધારું થવાની તૈયારી છે હવે બાજરામાં, એટલે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આજના બ્લોગમાં આટલું જ. બીજા બ્લોગમાં મળીએ ત્યાં લગી બાય બાય. અને નાનો બ્લોગ છે પણ તમને મજા આવશે તો જોવાની, અને કાલ મોટો બ્લોગ આવી જશે તો કાલ જોવાનું ભૂલતા નહીં. ત્યાં લગી બધાને બાય બાય.